તે કેટલી માંડવી ફોઈ મેં તો ફોઈલી જ નથી મેં માંડવી ક્યારેય નથી ફોઈલી તે માંડવી નથી ફોઈ મેન પૂછું હું પૂછું ફોલ આવતા અહીંયા બધા આવતા ને એટલે હેલો એવરીવન ગુડ મોર્નિંગ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સવારમાં જો અમારે પાછળ જો સિયા બીબી જો સિયા બીબી રડે માથું ઓળવા દાખલા પડે છે આજે અમારું ગોલું બોલું હા મારા ગોલું બોલું જો મોકલી પાડી જો ગોલું બોલું સવારમાં જાગી ગયું છું બધાની પહેલા તો ચલો સવારમાં જાગી ગયા છો ભાઈ ઘરે અને અત્યારે અમે બી ફરી સિયા બેબી રડે એટલે સિયા બેબી નહીં લઈ જવાની ઘરે જવાનું દાદાને ઘરે તો ચલો ગાઈઝ હમણાં 2 દિવસ થયા અમે આવી ગયા છીએ ગામડે પેલા ઘરે હતા આજે ભાઈની ઘરે આવી ગયા છે ભાઈનું ઘર પણ અમારું જે ઘર છે ત્યાંથી થોડું જ ગામ થાય છે નવા ગામ સો અને અમારે ટેટુ જો વ્લોગ શૂટ કરું છું તો કેવી રીતે જોવે છે અને એમ થાય મારી ફિયા શું કરે છે આ મારી ફિયા શું કરે છે જોવે જ ફોનની સામે આગળ સો ઘણા સમયથી મેં પણ ઘરે નથી આવી એટલે થયું કે ચલો હવે ચક્કર મારી આવ્યા અને ઓલરેડી કામ તો આવ્યા જ કરે છે જો આમનામ જ હું કામ માટેથી ઘરે નહીં આવું તો ખબર નહીં ક્યારે આવી શકીશ એટલા માટે સવારમાં જાગી ગયા છીએ અને મારી સિસ્ટરને એ લોકો બધા હતા એ લોકો નીકળી ગયા છે હું બી થોડી વારમાં હવે નાસ્તો કરી અને ફરી અને સિયા બેબીને લઈને શું છે તારે આવવું જ આમ જો તો દાદા ઘરે આવવું સિયા બેબીએ સવારમાં હાઈ ગાઈસ કર ચાલો બસ દાદા ઘરે જાઉં હાઈ ગાઈસ જો પછી તું રડતી હોય એવું દેખાય જલ્દી હાઈ ગાઈસ કર દાદા ઘરે આવું એટલે તો હાલો આવું ચાલ લઈ જઈશ હાઈ ગાઈસ કર દે આવી ગઈ તો ફાઇનલી ગાઈસ બધા રેડી થઈને નીકળી ગયા છે આ બચ્ચા પાર્ટી કાગળ એક બચ્ચા પાર્ટી પાછળ હાઈ ગાઈસ કર દે હાય ગાઈસ સો ચલો હવે જઈશું દાદા ઘરે નાના ઘરે હા તો ચલો ગાડી સ્ટાર્ટ કરીએ બચ્ચા પાર્ટીને લઈને પહોંચીએ તડકો અત્યારમાં તપવા લાગ્યો 10 થયા છે લાગે છે તડકો બચ્ચા પાર્ટી તડકો લાગે છે ને ગાડી સ્ટાર્ટ કરી દઈએ ચલો બહુ વધારે તડકો થાય પહેલાં પહોંચી જઈએ હાલે ખબર નહીં એવું કઈ નીકળે ઊભી લીએ ચરુષ્યો જો જા અહીંયા બધો ડાયરો બેસી ગયો છે મમ્મી બચ્ચા પાર્ટી પહોંચી ગયા ઘર પર જમાઈ રહ્યા અને જો જુઓ પરસોત્તમ મહિનો છે અને આજે 11 છે અને અમારા ઘરે આવી ગયા છે અતિથિ પરસોત્તમ મહિનો છે નહીં અમારા ગામમાં કોઈ પણ માગવાવાળા આવે છે તો કીધેલું જ હોય છે ગામમાં કે જમવાનું હોય તો અમારી ઘરે મૂકી જવા યા ફિર દર મંથે આવતા હોય એ લોકોને ખબર જ હોય તો અમારી ઘરે જમવાનું હોય છે તો આ રીતે મમ્મીએ જમાડી એમને યથાશક્તિ દાન સાડીને એવું આપી એમને પગે લાગી એમના આશીર્વાદ લઈ લીધા છે અને પરસોત્તમ મહિનો નહીં આમ પણ આડા દિવસે પણ કોઈ પણ અમારા ગામમાં માગવા આવે તો સૌથી પહેલાં જમવાનું અમારે ત્યાં હોય છે આ રિવાજ પહેલાંથી છે ચાલ રૂસું શુरू हो जा मज्जा पड़ी गई और मज्जा पड़ी गई रूसू गाइस વાગ્યા છે અત્યારે બપોરના 3 જો આ સાઈડ બધા ઊંઘી ગયા છે અંધારું કરીને રૂમમાં અને મમ્મી મને છે ને અત્યારે લીંબુ શરબત બનાવીને આપી ગઈ છે इसको बोलते हैं माँ કંઈ પણ હોય તો એમને જ આવે મારા દીદા કેમ કે હું સુતા છે ને મોબાઈલમાં અત્યારે મારું એડિટિંગ વગેરે અને જે કંઈ નવું આવતું હોય ને જોતી હતી બધું હાલત જોવું મારી કંઈક એ લોકોને તો મારી યાદ ગાઈઝ પહેલાં લીંબુ શરબત પી લીધું ફરી લીંબુ શરબત પી લીધું અને હવે આવી ગઈ છે માવા કેન્ડી જો બહાર બધાય
લોબીમાં બેઠા જ દેખાતા હોય તો અહીંથી બચ્ચા પાટીને બધા અમે લોકો અહીંયા ચલો પેલા કેન્ડી ખાઈ લઈએ. એવું નહીં કે આપણે રાજકોટ હોય ને તો જ સારું સારું ખાવા મળે, અહીંયા તો એમનાથી બી ઓર બી સારું સારું ખાવા મળે, કેમ કે અહીંયા પપ્પા ડાયરેક્ટ લેવા ને તૈયાર માથે ખાઈ લે. પપ્પાની ઘરની તો મજા જ કંઈક અલગ. હા તો અહીંયા જ રહી જા, જાતી નહીં, નથી જવું ને અહીંયા જ રહી જાજા. 8-10 દી રોકાઈ આપણે ઘરે જ આપણે પલાવ મારા પપ્પાએ કીધું છે અહીંયા રહેતો વાંધો નહીં તો તારે ગાડી નહીં મૂકે તને. ગાઈસ જો અહીંયા ઉપર ખલેલા ડોલી જોરદાર ખલેલા છે ઉપર. વાવ આમાં ખલેલા બહુ છે. જો આ મમ્મીને નીચે ગોતવા લાગ્યા છે ઉપરથી. અને આ છે અમારું ગામ, અમે લોકો જઈ રહ્યા છીએ મંદિર. અહીંયાથી જવાય છે અમારા ગામમાં મેર પાટીની અંદર, મતલબ મેર પાટી અમારે ત્યાં કહેવાય છે, બટ મેર લોકો રહેતા હોય ને એમને સોસાયટી, સિટી હોય તો સોસાયટી કહેતા હોય, પણ અમારા ગામમાં મેર પાટી કહે છે. અહીંયા સામે મંદિર છે. સિટી વાળા જ બધું ઓલા જઈને વગાડવા માંડ્યા જો કે જૈસી. સો ગાઈસ આ છે અમારું ગામ, અને ગામનો ચોરો અહીંયા અને ગામનો ચોક આ કહેવાતો હતો. અને અત્યારે ગામનો ચોક એકદમ જૂનો થઈ ગયો છે, કેમ કે નવી સોસાયટીઓ વસી ગઈ છે એટલે. આ છે અમારા ગામનું રામ મંદિર. જો એક સાઈડ છે હનુમાનજી દાદુ, આ તરફ છે ગણપતિ દાદા. આ છે અમારા રામ મંદિરની અંદર ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી. નીચે જે મૂર્તિ દેખાય છે ને એ પણ રામ, લક્ષ્મણ, જાનકી છે, બટ એ જૂની મૂર્તિ છે. હમણાં નવું મંદિર બન્યું પછી આ નવા ભગવાન બેસાડ્યા છે. સાઈડમાં છે રાધે કૃષ્ણ, આ તરફ છે ઠાકોરજી. જેમાં સિયા બેબી દર્શન કરવા આવી ગઈ છે. શિયા બેબી છે દર્શન કરવા પહોંચી ગઈ છે. સો ગાઈઝ ફાઇનલી અત્યારે મંદિરથી થઈ ગયા છે રિટર્ન. જો આ મેર પાર્ટીમાં ફરી પહોંચી ગયા છે. એક સિક્રેટ જણાવું, અમે નાના નાના હતા ને ત્યારે અહીંયા અમારે મેરના સરપંચ હતા. સરપંચને ત્યાં અમે નાના નાના હતા ને તો 2.5 રૂપિયાની પાલી કે 2 રૂપિયાની પાલી એમ પેલું હોય શું માંડવી ફોલવાનું. સવારના ફોલતા હોય તો સાંજ થાય એટલે 2 પાલી માંડ ફોલાય. અને એમાંય અમારા એક બેન છે, હા નહીં આમના સિવાયના એક બેન છે. સવારથી સાંજ સુધી માંડવી ફોલીએ ને દિવસ હાથમાં માંડે, અંધારું થવા માંડે. અને જો માંડવીના પોતરા ન નીકળ્યા હોય તો અમારા બેન પાછા રડવા બેસે. અમારા એ બેન પાછા રડવામાં પહેલાંથી એક્સપર્ટ રહ્યા. એટલે નાના નાના હતા ને અમે ત્યાંથી નીકળ્યા તો આજે યાદ આવી ગયું. નાના નાના હતા ત્યારે અહીંયા અમે લોકો માંડવી ફોલવા આવતા. 2.5 રૂપિયાની પાલી સવારના ફોલતા હોય, સાંજે 2 પાલી ફોલાય. એમાં 4-4.5 રૂપિયા કે 5 રૂપિયા મળે તો ખુશી ખુશી થઈ જાય. દિવસ હાથને પાલીઓ ભરવા માંડે ને ઓલું માપ કરવા માટે. પોતરા ચોખા ન થયા હોય તમારે બેન રડતા હોય ને અંદર ધક ધક થતું હોય, અંધારું થવા માંડ્યું છે, પાલી ગણવા માંડ્યા છે ને અમારા નહીં પોતરા સાફ થાય તો અમારું માપ નહીં થાય. આવી કંઈક નાનપણમાં આવું બી અમે કંઈક કરેલું છે. નાના નાના હોય ને ત્યારે હરક કંઈક અલગ હોય, બધા કરવા જઈએ તો આપણે જ ઈચ્છાઈએ. શો તે કેટલી માંડવી મેં તો ફોઈલી જ નથી. મેં માંડવી ક્યારેય નથી ફોઈલી. તે માંડવી નથી ફોઈલી. મેન પૂછું હું પૂછું ફોલવા આવતા અહીંયા બધા આવતા એટલે સરપંચનું ઘર માંડવી હતું ખાવા ભેગી એટલે અમે હું ને મારી એક સિસ્ટર છે બીજા નંબરની, એ પણ આવતા. અમારા બેન ખાધોડકા ખાવા આવતા. હું તઈ બહુ નાની હતી. તો આવી હોય છે કે બાળપણની કહાની તમારી પણ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી શેર કરજો અમારી જોડે, કે નાના નાના હતા ત્યારે અમારી જેમ તમે બી આવું કંઈ કામ કર્યું છે કે નહીં. ગાઈઝ ભર ઉનાળે ભજીયા. હાલો ભજીયા વિડિયો તો તારો. છોકરા મામા ઘરે આવે તો ભજીયા નહીં. મામા મહિનામાં તો કઈ ભજીયા. મામા મહિનો કયો હોય? મામા મહિના આવે. શેના ભજીયા જોઈએ તારે? બટેકાના.